આલ્કોહોલ કિલિંગ સંપૂર્ણ ભારતમાં જોવા મળતો એક રોગ કહી શકાય, જેનું કારણ છે કોન્સ્ટન્ટલી આલ્કોહોલનું કન્ઝપ્શન, જે ડે બાય ડે અનકન્ટ્રોલ થતું જાય છે. આલ્કોહોલના અમુક વોર્નિંગ સાઇન હોય છે, જેના પરથી ખ્યાલ આવી શકે છે કે આપણે સ્લો ડેથથી કેટલા નજીક છીએ, જે મેજર ઓર્ગન ફેલિયરથી ડેથ થવાના ચાન્સ બતાવે છે. આલ્કોહોલ બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જેના લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી ડેથ થવાની સંભાવનાઓમાં પણ વધારો જોવા મળે છે. મેમરી લોસ થવી એ આલ્કોહોલ કન્ઝ્યુમરમાં કોમનલી જોવા મળે છે, જે સીધો ઇશારો કરે છે મેમરી બ્લેકઆઉટ અને બ્રેન ફંક્શન ઇશ્યુ તરફ, જે મેન્ટલ ડિસઓર્ડરનું કારણ પણ બની શકે છે. તમારા ફેસ પરના અમુક ચેન્જીસ પરથી જાણી શકાય કે આલ્કોહોલ કિલિંગથી તમે કેટલા નજીક છો, અને ફેસના શેપમાં ડ્રાસ્ટિકલી ફેરફારો જોવા મળે છે. આલ્કોહોલના લીધે સિરોસિસ ઓફ લીવર જેવી કન્ડિશન જોવા મળે છે, જેમાં લીવર પર સોજો આવવો, લીવરના ભાગ પર અસહ્ય દુખાવો અને વોમિટિંગ સાથે બ્લડ આવવું જેવા લક્ષણો જોવા મળે છે. અમુક માત્રામાં આલ્કોહોલ લેવો ફાયદાકારક હોઈ શકે, બટ અનકન્ટ્રોલ ડ્રિંકિંગ લીડ્સ ટુ ઓર્ગન ફેલિયર એન્ડ મેન્ટલ હેલ્થ ઇસ્યુ.